શું મારો આતંકવાદી તમારો મિત્ર છે? લંડનના બેવડા ધોરણો અને ભારતની સુરક્ષા 2012માં લંડનની એક શેરીમાં નિવૃત્ત ભારતીય જનરલ કુલદીપસિંહ બ્રાર પર 12 ઇંચ લાંબી તીક્ષ્ણ છરીથી ગળા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ હુમલો કોઈ સામાન્ય ગુનો નહોતો, પરંતુ 1984માં હાથ ધરવામાં આવેલા લશ્કરી કાર્યવાહીનો બદલો લેવાનું કૃત્ય હતું. પરંતુ પ્રશ્ન એ રહે છે કે આટલા ખતરનાક હુમલા પછી પણ યુનાઇટેડ કિંગડમે 2016માં ઇન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન જેવા અલગતાવાદી સંગઠનને તેની આતંકવાદી યાદીમાંથી કેમ દૂર કર્યું? શું બ્રિટિશ ભૂમિ હવે ભારતના દુશ્મનો માટે સલામત આશ્રયસ્થાન બની ગઈ છે? હકીકતમાં 1984માં ઓપરેશન બ્લુ સ્ટાર પછી લખબીરસિંહ રોડેના નેતૃત્વ હેઠળ યુનાઇટેડ કિંગડમમાં ઇન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન એટલે કે ISYFની રચના કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પંજાબમાં અસ્થિરતા ફેલાવવાનો હતો. 1980s અને 1990sના દાયકા દરમિયાન તેણે અસંખ્ય ટાર્ગેટ કિલિંગમાં સીધી મદદ કરી હતી. શરૂઆતથી જ ભારત સરકારે તેને એક ખતરનાક આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. જૂની દુશ્મનાવટને પાર કરીને આ સંગઠન આજે પણ સક્રિય છે. 2007ના લુધિયાણા વિસ્ફોટોથી લઈને 2022ના પઠાનકોટ ગ્રેનેડ હુમલા સુધી દરેક ષડયંત્રમાં તેનું નામ સામે આવ્યું છે. હાલમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સના સમર્થનથી તે ડ્રોન દ્વારા શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરીમાં પણ સામેલ છે. આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ભારતની આંતરિક સુરક્ષા માટે એક મોટો પડકાર ઊભો કરે છે. અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે માર્ચ 2001માં યુનાઇટેડ કિંગડમમાં ISYF પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રતિબંધ માત્ર 15 વર્ષ પછી રહસ્યમય રીતે હટાવી લેવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકારે જણાવ્યું કે અપૂરતા પુરાવા હતા, જ્યારે ભારત અને કેનેડાએ આજ સુધી આ સંગઠન પર પ્રતિબંધ જાળવી રાખ્યો છે. તાજેતરના વર્ષોમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો, ત્રિરંગાનું અપમાન અને મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ દર્શાવે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ કટ્ટરપંથીઓ ભારત વિરુદ્ધ કાવતરું ઘડવા માટે બ્રિટિશ ભૂમિનો ઉપયોગ કરી રહ્યા છે. 2018માં લિવરપૂલમાં અને 2023માં લંડનમાં થયેલા રમખાણો આના સ્પષ્ટ ઉદાહરણો છે. હવે પ્રશ્ન લંડનની પ્રામાણિકતાનો છે. એક બહાદુર સૈનિકનો જીવ લેવાનો પ્રયાસ અને રસ્તા પર ષડયંત્ર થયા પછી પણ શું બ્રિટનનું આ વલણ બેવલા ધોરણો જેવું નથી? આજે ભારતનો સંદેશ સ્પષ્ટ છે: જો અમારો આતંકવાદી તમારો મિત્ર છે, તો આતંકવાદનો નાશ ક્યારેય શક્ય નહીં બને.